નમસ્કાર મિત્રો, ડીજી સ્કૂલમાં આજે આપણે જોઈશું વિદ્યાર્થીઓને બલ્કમાં અપડેટ કેવી રીતે કરવા. પહેલો વિડીયોમાં આપણે જોયું હતું વિદ્યાર્થી ઇમ્પોર્ટ 1માં કે વિદ્યાર્થીઓને એક્સેલ ફાઇલથી ઇન્સર્ટ કેવી રીતે કરવા. હવે આ પાર્ટ 2માં જોઈશું વિદ્યાર્થીઓને અપડેટ કેવી રીતે કરવા. વિદ્યાર્થી મેનુ, એમાં વિદ્યાર્થી પ્રોફાઇલ એન્ટ્રી, ત્યાં આપણે વિદ્યાર્થી જનરલ એન્ટ્રીમાં જઈશું. ત્યાં આપણે વિદ્યાર્થી ઇમ્પોર્ટ 2 દેખાય છે, એને ડબલ ક્લિક કરીએ, ઓપન કરીએ. આ વખતે આપણે ઇન્સર્ટ નહીં પણ અપડેટ ઉપર ક્લિક કરીશું. સમજી લો કે આપણે આજે અપડેટ પર ક્લિક કરીએ એટલે આપણે અહીંયા ઓપ્શન દેખાય છે, થોડાક ઓપ્શન આવી ગયા છે. આ ઓપ્શન મુજબ આપણે આજે યુડાઇસ પ્લસ નો ડેટા અપડેટ કરવો છે. તો યુડાઇસ પ્લસ એમાં આધાર ડાઇસ અને જીઆરબી છે. આપણે આધાર ડાઇસ પર સિલેક્ટ કરીએ. હવે ફાઇલ સિલેક્ટ કરીએ. આપણે ફાઇલ નક્કી કરીએ છીએ, ડાઉનલોડમાં જ પડેલી છે. એક્સેલ ફાઇલની જગ્યાએ ઓલ ફાઇલ કરીએ. આ ફાઇલ ડાઉનલોડ કરેલી છે, ઓપન કરીએ. એરર આવે છે, સ્ટુડન્ટ નોટ વેલિડ નેમ. તો તમારી એક્સેલ ફાઇલ કેવી હોવી જોઈએ એ હું તમને બતાવું. જે ડાઉનલોડમાં તમારી પાસે એક્સેલ ફાઇલ આવેલી છે એ ફાઇલને ડબલ ક્લિક કરી ઓપન કરીએ. ઓકે, આ એક્સેલ ફાઇલ તમારી પાસે ઓપન થઈ, પણ આમાં બે વસ્તુની ભૂલ છે. એક તો મર્જ કોઈ રો હોવી નહીં જોઈએ, એટલે મર્જ રોને ડિલીટ કરી દઈએ. અને અહીંયા સ્ટુડન્ટ્સની જગ્યાએ ઓનલી સ્ટુડન્ટ લિસ્ટની જગ્યાએ STUN સ્ટુડન્ટ. ઓકે, આટલી એક્સેલ શીટનું નામ હોવું જોઈએ. ઓકે, હવે આને સેવ કરી અને બંધ કરી દઈએ. હવે આપણે ઓપન કરીએ. હવે એ જ પ્રક્રિયા ત્યાંથી ફરી વખત આગળ કરીએ. એક્સેલ ફાઇલને આપણે મોડિફાય કરી દીધી છે. હવે આપણે ઇમ્પોર્ટ પર ક્લિક કરીશું. ત્યાર પછી યુડાઇસ પ્લસ નામની આપણી જે ફાઇલ છે, જ્યાં મારો ડેટા છે એ હું સિલેક્ટ કરું છું. ત્યાર પછી ઓકે આપીએ. હવે અહીંયા બે કોલમ દેખાય છે, જે આગળના વિડીયોમાં પણ આપણે શીખ્યા છીએ. આ તમારી એક્સેલ ફાઇલની કોલમ છે અને આ મારી સોફ્ટવેરની જરૂરિયાતની કોલમ છે. તમે વિદ્યાર્થી અપડેટ કરો છો, તમારે આ 3 કોલમ ફરજિયાત આપવાની છે. આધાર ડાઇસ નંબર, તો આપણા પહેલામાંથી પણ આધાર ડાઇસ નંબર લઈ લઈએ, સ્ટુડન્ટ સ્ટેટ કોડ. ઓકે, આને હવે એડ કરવાનો, એટલે અહીંયા એડ થઈ જશે. એવી જ રીતે પેન નંબર, તો અહીંથી પણ આપણે સ્ટુડન્ટ પેન લઈ લઈએ. ઓકે, એડ કરીએ એટલે એડ થઈ ગયું. હવે યુડાઇસ મુજબનું નામ કોલમ ફરજિયાત છે, તો અહીંથી એ નેમ લઈએ. આવી રીતે બંને કોલમને મેપિંગ કરી એડ કરવાની, એટલે એડ થશે. હવે કોઈ કોલમ બાકી નથી, તો હવે અહીંથી જનરેટ ડેટા કરીશું. ડેટા જનરેટ થઈ ગયો, તો ત્યાંથી આપણે વેરીફાઈ કરવાનું છે. વેરીફાઈ કમ્પ્લીટ કર્યા બાદ આપણે સેવ કરવાનું છે. તો જેટલા પણ વિદ્યાર્થીઓ અહીંયા હતા, જેનો આધાર ડાઇસ નંબર હતો, એ વિદ્યાર્થીઓના પેન નંબર એડ થઈ ગયા. જે એને લખેલા છે એવા વિદ્યાર્થીઓના પેન નંબર એડ થયા હશે નહીં. તો આવી રીતે તમે યુડાઇસ પ્લસ, આધાર ડાઇસ નંબર, બેંક, અહીંયા જે દેખાય છે બધાની માહિતી ઇમ્પોર્ટ અપડેટ કરી શકો.